મોર્નિંગ. આજે આપણા અમારા ખંડોસણ ગામમાં એક જૂનું મંદિર ને એક મોટો વિશાળકાય વલ્લો આવેલો. એ વલ્લામાં વલ્લા વિશે થોડી માહિતી આપણે તમને આપીશું અને વલ્લો અને આપણે જે પૌરાણિક મંદિરો આવેલો છે એ મંદિર તમને બતાવીશું. જે પૌરાણિક પુરાતત્વ વિભાગનો જે મંદિર જૂનો આવેલો છે લગભગ આપણને અમે હજી જાણ્યા છીએ એટલે આપણને અંદાજનો ખ્યાલ ના હોય, પણ અંદાજથી લગભગ 300 વર્ષ જૂનો મંદિરને વલ્લો બધું આવેલું છે એ તમને બતાવીએ. અને આજે અમારા એક આ ભત્રીજો બહાર રહેશે એટલે આ ઘેર આવ્યો જઈએ કે કાકા મને મંદિર ને એવું બધું બતાવો. મંદિર બતાવો કે અમને યાર. એટલે આ ભત્રીજા આપણે હાલ જ જઈએ, નજીક જ છે આપણે, તે તને બતાવીએ અને આપણા મિત્રોને થોડું વલ્લાની ને મંદિરની થોડી માહિતી આપીએ અને વલ્લો ને આપણા ગામનું તળાવ ને એ બધું બતાવીએ. હા તે આપણે લેવડો જઈએ. બોલો કાકા, મને મંદિર બતાવવા લેવડો આપણે જોઈ લઈએ. મંદિર તમને બતાવીને આપણા પ્રેક્ષક મિત્રોને બતાવીએ. દર્શન કરી કાકા, વલ્લો તો બહુ મોટો હોય. તું બહાર રહી એટલે તને ખબર ના પણ વલ્લો જો કેટલો મોટો છે. હા, વલ્લો તો જોવો કેવો મોટો થયો. હાલ એનું થળિયું કોઈ નથી ખબર નહીં, થળિયું જો હતી બધી વરવાઈઓ જ થઈ ગઈ. જબર વલ્લો છે કાકા. કાકા, પેલું મંદિર મારું હોય એ તું તો કદી આવ્યો નહીં ને અમે કોક દાળ ગોમમાં છે તો કોક દાળ જઈએ એટલે પણ લોકો એક ઊંઘોળમાનું મંદિર છે. હા તો લેવડો તમને બતાવીએ ઊંઘોળમાનું મંદિર. હા, વલ્લો વલ્લો જબર છો કાકા. હા આ બધી વરવાઈઓ જ છે જો થળી તમને દેખાડે છે. કાકા, વલ્લો હા એ ઘણું મંદિર. હા એ આપણે ઊંઘોળમાનું મંદિર કહેવાય. એ તો નોમ તો પહેલી વાર મોહમ્મદ પહેલી વાર આવે, નોમ પહેલી વાર જ નોમ પકડ્યું છે. પણ જો આ બધું પુરાતત્વનું જૂનું ઇતિહાસ બધું. આ અત્યારે તો થોડું ખંડિત બધું થઈ ગયેલું હોય, પણ એની કોતરણી ને બધું જોવું પેલું જૂનું છે ને એકદમ જૂનું. અત્યારે તો નવા મંદિર આપણે બધા બનાવ્યું ઈંટોથી, એમાં કોઈ આવો મંદિર ને તો હતું જ નહીં. આ જો એક વિચારા જેવી વસ્તુ એ છે કે અત્યારે આપણે કડિયા, સિમેન્ટ, રેતી, કપચી એનાથી આપણે મંદિરો બનાવે. તો આ રીએ લગભગ આ 300-400 વર્ષ જૂનું મંદિર હશે, તો એનાથી વધારે કદાચ હોય. આપણને એટલો બધો ખ્યાલ નહીં, પણ આપણો અંદાજ કહીએ તો એ વખત સિમેન્ટને નતું, ઈંટો નથી, કશું હતું નહીં. તો એ આ બધું એકદમ જ પથ્થરની પોતાની કંઈ એકદમ બિલ્ડિંગ જ છે, ખાલી કોઈ સિમેન્ટ નહીં, કશું જ નહીં. તો હજી સુધી આ મંદિર ટકી રહ્યો. અને અત્યારે આપણે સિમેન્ટ, રેતી, કપચીથી બનાવીએ ને તો એ 10 વર્ષ મંદિર તૂટી જાય. તો આ સતયુગનું સતયુગનું આ સત હતું એ હજી સુધી આપણને દેખાઈ આવે. અત્યારના જે નવજીવન પેઢી છે ને એ તો કદાચ દેવી દેવતાનું મંદિર નહીં, પણ આ એક પહેલાં જે મંદિર છે એ બનાવ્યું છે કઈ રીતે બનાવ્યું છે, શક્તિ હશે તાણે બન્યું છે ને. તો આગળ ગયા ટકી લોખંડ, સિમેન્ટ, કચરા વગર એકદમ પોલિટિકલ ખાલી પીડાઈ પથ્થર પીડાઈને બનાવી ફરીને જોઈ લે એ કોતરણી જેવી છે. કાકા, ડિઝાઇન મસ્ત પાડ્યો. હા તો એ વખત કારીગરો જેવા હતી તો આવી પોતાની અત્યારે મશીનરી બનાવતા આવી કોતરણી નહીં કરી શકતા. જબર પાડ્યા. સારું સાચું જૂનું લાગે કાકા. ભત્રીજા જો આ રીએ છે આપણું તળાવ. સાચું પોણી કાકા મળે તો આ પાણી તો આજીવન રહે, કદી થઈ રહેતું જ નહીં. અમે તો કદી જોયું નહીં કે પાણી થઈ ગયું હોય. આજે આપણો ગામનું મોટું તળાવ છે.
બદલી આપણે હવે ને બીજું મંદિર બતાવીએ આપણા અંદર હોય જે એવું મંદિર છે એ મંદિર બતાવીએ. આપણે વરણી છે ને આ બદલા આવીએ આપણે બીજું એક જૂનું મંદિર છે. આવીએ આપણે જો બધી આપણે તમને મિત્રો આગળ વિડીયોમાં જે મંદિર બતાવ્યું ને એમાં અમે તમને 300 થી 400 વર્ષ જૂનું મંદિર કીધું હતું, પણ એ આપણે હવે હજી અત્યારે અમે નાના છીએ એટલે એક્ઝેક્ટ ખ્યાલ ના હોય કે આટલો જ વર્ષ હતો, પણ મંદિરમાં એક કાકા હતા એમને અમે આ મંદિર વિશે થોડી માહિતી માગી એટલે એમને કીધું કે આપણો આ ઊંઘોળમાં મંદિર ને આર્ય મંદિર ને ગણપતિ દાદાનું મંદિર આ બધા 1200 થી 1400 વર્ષ જૂનો હોય. તો જો આ આર્ય આપણે 1200 થી 1400 વર્ષ જૂનો મંદિર છે. તો લેટ આપણે એ મંદિર અંદરથી ને બહારથી રેડી લેટ જો અંદર એ જોઈ લે કાકા અંદર ડિઝાઇન જબર પાડી જો ડિઝાઇન ને બનાવ્યો ને જબરદસ્ત. આર્ય 1200 વર્ષ જૂનું મંદિર છે. કાકા હજી કોઈ ચીજ નહીં હજી સર એવું ને એવું મંદિર છે. તો આ બધું જૂનો ઇતિહાસનું બધું જો આ બધી કોતરણીના જૂનું છે બધું એટલે તેની કોતરણીને બધું જબરજસ્ત લાગે ને. જો બદરી આર્ય ગણપતિ દાદાનું મંદિર આ એક જૂનું કાકા જય ગણપતિ દાદા. આ જૂનું અને 1400 વર્ષ થયા. 1400 વર્ષ કાકા ઘણું થઈ ગયું આનો ટાઈમ તો હજી એવું ને એવું હોય. અમારો વિડીયો કેવો લાગ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો બીજા તમારા ગ્રુપમાં શેર કરજો. અને મિત્રો અમારા વિડીયો કેવા લાગે છે એ કોમેન્ટ કરજો અને તમારાથી થાય એટલો અમને આગળ વધારવાની થોડી કોશિશ કરજો. તો મિત્રો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો.